હાલ હીરાગ્રસ્ત લોકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતનું સુરત શહેર પોતાના હીરા ઉદ્યોગ માટે જાણીતું છે, પરંતુ જે છેલ્લા અનેક વર્ષોથી ચાલી રહેલી સતત મંદીના કારણે તે ઠપ્પ પડી ગયું છે। આ સિવાય અનેક રત્ન કલાકારોએ આર્થિક સંકળામણના કારણે મોતને વાલું કર્યું હતું। આ રત્ન કલાકારોના અનેક પ્રશ્નોને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી। આ બેઠકમાં રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરવામાં આવી હતી। જો કે બેઠકના 74 દિવસ બાદ શનિવારે આ વિશે નિર્ણય લેવાયો છે અને જેમાં રાજ્ય સરકારે રત્ન કલાકારોના હિત માટે વિવિધ સહાય યોજનાની જાહેરાત કરી છે અને રાજ્ય સરકારે રત્ન કલાકારો માટે સહાય યોજના બનાવી છે, જેની જાહેરાત શનિવારે ગૃહમંત્રી રાજ્યમંત્રી જે એવા હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કરી હતી। આ યોજના હેઠળ રાજ્ય સરકાર રત્ન કલાકારના સંતાનની 1 વર્ષની શિક્ષણ ફી જે વધુમાં વધુ 13,500 સુધીની રકમ માફ કરશે અને સરકાર દ્વારા જે ડીબીટી મારફતે આ રકમ ટ્રાન્સફર કરવામાં આવશે અને આ સિવાય વીજ ડ્યુટીમાં પણ 1 વર્ષની રાહત આપવામાં આવશે, તેમજ 5 લાખની લોન ઉપર 9%ની 3 વર્ષ સુધી વ્યાજ જે સહાય આપવામાં આવશે અને સહાય માટે આવેલી અરજીઓની મંજૂરી માટે સમિતિનું ગઠન થશે, જેમાં જિલ્લા કક્ષાની મંજૂરી સમિતિના અધ્યક્ષ તરીકે કલેક્ટર તેમજ સભ્યો તરીકે જિલ્લા શ્રમ અધિકારી, જિલ્લા રોજગાર અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, લીડ બેંકના ઓફિસર તેમજ ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ સામેલ હશે, જ્યારે સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર હશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।